જિલ્લામાં કઈ મુદ્દાઓની ચર્ચા થઈ છે ખાસ? ભાદરવી પૂનમના કારણે ગઈ વખત સંકલનની મિટિંગ પેન્ડિંગ રહી હતી, એટલે 3 મહિને જ્યારે આ સંકલનની મિટિંગ મળી ત્યારે ધારાસભ્યો હોય કે વિવિધ ડિપાર્ટમેન્ટના પ્રશ્નો હતા એ વિગતથી ચર્ચા કરી. એમાં ખાસ કરીને મુખ્ય મુદ્દાઓ જે હતા મારા પોતાના, તો ભારતમાળા રોડમાં જે મોટા પાયે ગેરરીતિ થઈ એમાં જે પ્રાંત અધિકારી હોય, નેશનલ હાઈવે ઓથોરિટીનો આરઓ હોય, એમને જે જમીનનું જે વેલ્યુશન અને એમાં ખાસ કરીને જે એને કરાયેલી જગ્યાઓ ઇન્ડસ્ટ્રી માટે કે જે એના કહેવાય કોન્ટ્રાક્ટર કે મોટા જે પૈસાવાળા હોય અથવા તો બિલ્ડરો કે જે ગણી હતી એમ કે બહારના જે સુખી સંપન્ન લોકોએ ટૂંક સમયમાં જમીનો લઈને એને કરાવી દીધી. એમને બનાસકાંઠાની અંદર પાલનપુરથી કરીને કોઈ સિટી એરિયા એવો નથી કે એની રેગ્યુલર જંત્રી 1000થી વધારે હોય. એમને પ્રતિ ચોરસ મીટરની 4400 થી 4500 રૂપિયા જંત્રીની એને વેલ્યુશન ગણ્યું અને એના 4 ગણા એટલે 17000 રૂપિયા એમણે પ્રતિ ચોરસ મીટર જે એને કરેલી જગ્યાઓ એમના મળતિયાઓ સાથે જે સાંઠગાંઠ થયેલી હતી, મિલી ભગત હતી અને એ પૈસામાંથી જે ભાગીદારી હતી આ જમીનો ના જે ભારતમાળા પ્રોજેક્ટ માટેની વાત આજે ચર્ચા કરી. કલેક્ટરે અમને આશ્વાસન આપ્યું કે કેન્દ્રમાંથી જે તપાસ કમિટી છે, ટીમ છે, એની રચના થઈ ગઈ છે. એ આવ્યા હતા ટૂંક સમયની અંદર એ તમામ એના જે ડોક્યુમેન્ટના આધારે એનાલિસિસ કરી અને આવતા સંકલનમાં એનો કાર્યવાહી શું થઈ એનો જવાબ આપવામાં આવશે એ પ્રમાણે વાત કરી. બીજું આરોગ્યને લગતા પ્રશ્નો હોય, ફ્લડમાં જે વર્તમાન સમયની અંદર સોઈગામ કે આ તાલુકાઓમાં ભારે વરસાદના કારણે જે ખેડૂતોને અને ત્યાંના સ્થાનિક લોકોને, પશુપાલકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું. મુખ્યમંત્રી આવ્યા ત્યારે ખૂબ લોકોને આશા અપેક્ષા હતી કે કંઈક સરકાર માવતરશે અને સારું ચૂકવણું કરશે ને મદદ કરશે, પણ એ બધી આશા ઠગારી નીવડી. માત્ર પરિવારમાં 7-8 જણા રહેતા હોય અને 2 જણાને જ કેશ ડોલ, એ પણ મનરેગાના રૂલ્સ પ્રમાણે 200 કે 300. પ્રાઇવેટ તમે મજૂરીએ જો તો પણ રોજના 500 રૂપિયા મળે છે. એટલે ત્યાંના જે ગરીબોની કેશ ડોલની અંદર મસ્કરી સરકારે કરી. હજારોની સંખ્યામાં ત્યાં પશુધન છે, એને ઘાસચારાની કે વ્યવસ્થા જે કરવી જોઈએ એ હજી આજ સુધી જે પ્રમાણમાં એમની ડિમાન્ડ છે એ પ્રમાણે નથી થઈ. ખેડૂતોને જમીન ધોવાણની ચૂકવણા માટેની હાયક અને નાયની એના જ રૂલ્સ આજે 7 કે 8 દાડા થયા, પણ હજી સુધી એના જે જાહેર કરવા જોઈએ અને મદદ કરવી જોઈએ એ ન થઈ. આ પણ એક વાસ્તવિકતા છે. બીજું રોયલ્ટીનો મુદ્દો મુખ્ય રહ્યો. દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને અમારા તરફથી કે કોઈ પણ જગ્યાએ ખનન થાય અને એમાં બનાસકાંઠાને સૌથી, હું માનું ત્યાં સુધી ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે જો ખનન થતું હોય તો એ બનાસકાંઠા જિલ્લામાં થાય છે. એમાં અધિકારીઓ જે ખનન કરવાવાળા ભૂમાફિયાઓ ક્યાંક ને ક્યાંક અમુક લોકોએ એની ફેવર પણ કરી કેમ કે રોયલ્ટીવાળાનું કામ સારું, એટલે કોઈ સરકારના પ્રવક્તા છે કે ચોરી કરતા જે ભૂમાફિયાઓને રોયલ્ટીના જે ચોરી કરવાવાળા લોકો છે એના પ્રવક્તાથી મને કાંઈ ખબર નથી, પણ એના માટે જવાબ આપ્યો રોયલ્ટી અધિકારીએ કે જ્યાં પણ ગેરરીતિ થઈ અને અમને જે ખબર પડી તો એમને અમે ઇન્કવાયરી કરીને એની પાસેથી દંડ વસૂલ કર્યો છે. તો એનો અર્થ એ થયો કે પહેલો કોઈ ચોરી કરીને જતો રહે અને પાછળથી એમ કે એની પાછળ પગલાં લેવાના, તો મંજૂરી વગર જ્યાં રોયલ્ટીની ચોરી થઈ છે મોટા પ્રમાણમાં ત્યાં દંડ વસૂલ તો ઠીક છે, પણ એની સામે જે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, અધિકારીઓની પાછળ જે પગલાં લેવા જોઈએ કે જે ભૂમાફિયાઓ કે જે છે એને જેલના હવાલે કરવા જોઈએ, તો આવી કોઈ કાર્યવાહી થતી નથી. એ આ બનાસકાંઠા માટે જે ખનનનો એ સૌથી મોટો મુદ્દો રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આશ્વાસન મળ્યું છે. આવતી કમિટીની જે કંઈ સંકલનની મિટિંગ છે એમાં સંતોષકારક જવાબ નહીં હોય તો જ્યાં સ્થળો પર જવું પડશે ત્યાં જઈને મીડિયા સાથે બતાવીશું, એમને એવિડન્સ બતાવીશું કે આ ખનન ચોરી કેટલી છે ને તમે એની સામેનો દંડ. અને એમાં અધિકારીઓ મારફત એવું પણ કહેવામાં આવ્યું કે અમે રોયલ્ટીની આવક ઊભી કરવા માટે કરીને આટલો દંડ વસૂલ કર્યો. તો શું જિલ્લાનો ખનન કરવા માટે રોયલ્ટીની આવક માટે કરીને આ રીતે છૂટ આપવામાં આવે છે? એનો અર્થ એ થયો એમ ને આ રીતે રોયલ્ટી અધિકારીઓના જવાબ પણ હું માનું ત્યાં વ્યાજબી ન ગણી શકાય કે આવક માટે કરીને ખનન ચોરી ગમે એટલી કરવી. સરકારી આવક એવો 25-50 કરોડની આવક સરકારી તિજોરીમાં કે ડેવલપિંગ માટે નહીં થાય તો ઘણી યોજનાઓ છે, પણ ખારા તળાવોના પાણી ખારા થઈ જાય, એ પાણી ખેડૂતોના ખેતરોમાં જાય અને ખેતી આખી ફેલ થાય, આવડું મોટું નુકસાન ખેડૂતોને થાય, એ વ્યાજબી નથી. બીજા
રોગચાળો ફાટી ન નીકળે એના માટે દવાનો છંટકાવની હોય, મેડિકલના ડૉક્ટરો માટેની વાત હોય, મનરેગાની વાત હોય, તો જ્યાં જરૂર પડે ત્યાં મનરેગામાં જે મંજૂરીઓ આપવાની હોય એ રસ્તા માટે ને એના માટે આપે. અને તળાવો નીમ કરવા માટેની વાત આવી કે આમ તો સરકાર એમ કહે છે કે ભાઈ તળાવો નીમ કરીને એની અંદર નર્મદાના પાણી સાથે કનેક્ટિવિટી થાય. તો ઘણા બધા ગામો એવા છે કે જ્યાં મંજૂરી થઈ ગઈ પણ આજ સુધી તળાવોને જે નીમ કરવા માટેની દરખાસ્તો છે એ ક્યાંક ને ક્યાંક પેન્ડિંગ છે, ખાલી હવામાં. અને જે તમામ ડિપાર્ટમેન્ટો વચ્ચે સંકલન હોવું જોઈએ. એ સંકલન કોઈ યોજના મૂકતા પહેલાં ક્યાં અડચણ છે, કયા વિભાગની છે, એ એનાલિસિસ થયા વગર આડેધડ એનું પ્લાનિંગ કરીને ડેવલપિંગ કરી અને એમાં પૈસા કઈ રીતે કમાવવા. હું દાખલો આપું કે ભારતમાળા રોડ, તો ભારતમાળા રોડના હિસાબે જે પાણી રોકાણું અને નુકસાન થયું તમે સોયગામ અને વાવ તાલુકાનું જોયું. ત્યાં કેનાલોના સાયફન કે બિલકુલ ન બનાવ્યા અને આડેધડ કેનાલોનું બાંધકામ થયું અને એના કારણે પાણી રોકાણુંને ઘણા બધા લોકોને નુકસાન થયું. એટલે ડેવલપિંગનો વિરોધ ન હોય પણ કોન્ટ્રાક્ટરો ઈચ્છે એ પ્રમાણેનું પ્લાનિંગ થાય. કોઈ બીજા ડિપાર્ટમેન્ટનો જે અભિપ્રાયો લેવાના હોય અભિપ્રાયો ન લે અને આડેધડ યોજનાઓ અમલ મૂકી ને ભ્રષ્ટાચાર માટેની જે યોજનાઓ હોય એ પ્રમાણે ભારતમાળા રોડ બનાવે. અને આ પહેલું ચોમાસું એવડો મોટો 1 કિલોમીટરના 40 કરોડનું એસ્ટિમેટ હોય અને પહેલા જ ચોમાસે ભારતમાળા રોડ તૂટી જાય તો એમના ક્યાંક ને ક્યાંક ક્વોલિટી ઉપર ને અધિકારીઓ સાથેની જે મિલીભગત એ ક્યાંક ને ક્યાંક નજરની સામે ચોંટી આવે છે. આપણને આમ ખબર પડે કે આની અંદર આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આજ બધી વાતો આજે સંકલનમાં ખૂબ ચર્ચાથી કરી. કાયદો અને વ્યવસ્થા માટે ડીએસપીએ પણ અલગ પ્રતિનિધિઓને બોલાવ્યા. એમને કીધું, મેં અભિનંદન પણ આપ્યા કે તમે જે રીતે શરૂઆત ધમાકેદાર કરી છે સારી સમગ્ર જિલ્લામાં દારૂબંધી માટે, અને ક્યાંક ને ક્યાંક આમ અત્યારે સારું દેખાય છે. પણ એ નવું હોય અને પછી થઈ ન જાય એ પહેલાં જ બધા જ ધારાસભ્યોને અમે એસપી પાસે અપેક્ષા રાખી છે કે સૌથી બનાસકાંઠાને યુવા ધનનો જો બરબાદ થતું હોય તો આ દારૂની સૌથી મોટી બધી કે ખુલ્લે આમ ધંધા બુટલેગરો, પોલીસ સ્ટેશનના કબજા બુટલેગરો પાસે, કોઈ પોલીસ અધિકારીની બદલી થાય તો આમ પ્રજાને પણ બુટલેગરોની જ હાજરી હોય. આ બધું જે કાયદો અને વ્યવસ્થામાં આવે છે એ જ્યાં પોઈન્ટો મૂકવાની વાત હોય ત્યાં એ કરી. નવરાત્રિનો સમય આવે છે તો નવરાત્રિમાં જે જ્યાં પણ ગરબાનું ના ધાર્મિક આયોજન કરવાનું હોય ત્યાં પણ પોલીસનો પૂરો બંદોબસ્ત રહે અને કોઈ બદીઓ ના રહે એ જવાબદારી જિલ્લા પોલીસ વડા અને જે કાંઈ હોમ ડિપાર્ટમેન્ટની થાય છે એ પૂરેપૂરી નિભાવે. એમને અત્યારે ઘણી બધી વિગતથી તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરીને વાત કરી છે. અને બીજું કે સંકલનમાં જ્યારે કોઈ પણ ગૃહ વિભાગનો પ્રશ્ન હોય, પોલીસને લગતો પ્રશ્ન હોય તો જે ધારાસભ્ય કે સંસદ સભ્ય પ્રશ્ન પૂછે તો એ તાબામાં આવતો પીઆઈ હોય કે ડીવાયએસપી હોય એને ફરજિયાત મિટિંગની અંદર હાજર રાખે. આ બાબતની વાતને એમને ખાતરી પણ આપી છે. આવા અનેક પ્રશ્નોની રજૂઆત એ આ સંકલનમાં થઈ છે. આવનાર જે સંકલનની મિટિંગ મળે એની અંદર એની ઉઘરાણી કરીશું અને પરિણામ નહીં આવે તો આગળ જે કાંઈ કરવાનું છે એ પણ કરીશું. આપ સૌનો આભાર.